પ્રેઝ રોણ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. રેપ્ચર થવાનું છે અને રેપ્ચર કેવા લોકોનું થશે અને રેપ્ચર કયા સમયે થશે, સાથે સાથે રેપ્ચર થતાં પહેલાં કેવી કેવી પરિસ્થિતિ આ પૃથ્વીમાં ઊભી થશે અને રેપ્ચર પહેલાં ઘણા બધા લોકોનો નાશ થનાર છે. એ કેટલા લોકોનો નાશ થનાર છે? આ પૃથ્વી પરથી કેટલા લોકો મૃત્યુ પામવાના છે અને જે મૃત્યુ પામવાના છે એની સંખ્યા બહુ જ મોટી છે. આનું તમને કહું કે આ પૃથ્વી પર લગભગ અડધ વસ્તી એ લોકો નાશ પામશે. અલગ અલગ કારણોસર, બીમારીની અંદર, લડાઈની અંદર, અલગ અલગ બાબતોની અંદર લોકો નાશ પામશે અને લગભગ અડધી વસ્તી એ ખલાસ થઈ જશે. પરંતુ એમાં તમારો નંબર છે કે નહીં એ તમે કઈ રીતે જાણી શકો? અને એ અડધો વસ્તી ખલાસ થઈ જશે, તેમાંથી તમારે જો બચવું હોય તો તમારે શું કરવું જોઈએ? અને સાથે સાથે જે લોકો બચી હશે એ લોકો વધારે અફસોસ કરશે કે અમે બચ્યા શું કામ, અમે મરી ગયા હોત તો સારું. કારણ કે જે લોકો મરી ગયા એ લોકો તો મરી ગયા, જે બચશે ને એ લોકોની હાલત તો મરી ગયેલા કરતાં બદતર થઈ જશે. તો કેમ એ લોકોની હાલત એટલી બધી બદતર થઈ જશે? એવું તો આ પૃથ્વી પર શું બનવાનું છે? અને જે દિવસે રેપ્ચર થશે એ દિવસે કેવા લોકોનું રેપ્ચર થશે અને કેવી રીતે થશે, એ બધી વાતો જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. નિર્ગમનનું પુસ્તક કાઢો. 8મો અધ્યાય અને 20મી કલમથી લઈને 24મી કલમ સુધી. અને યહોવાએ મૂસાને કહ્યું કે સવારે વહેલો ઉઠીને ફારૂનની આગળ ખડો થા, જો તે ઘાટ ઉપર જવાનો છે. અને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે, કેમ કે જો તું મારા લોકોને નહીં જવા દે તો જો હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા ઘરોમાં માખીઓ મોકલીશ, અને મિસ્રીઓના ઘર તથા જે ભોંય પર તેઓ ચાલે છે તે પણ માખીઓના ટોળાથી ભરાઈ જશે. અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે તેને હું એવી રીતે અલાહીદો રાખીશ કે તેમાં માખીઓના ટોળા આવે નહીં. એ માટે કે તું જાણે કે પૃથ્વી મધ્ય હું યહોવા છું, અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં એ ચિહ્ન થશે. અને યહોવાએ એ પ્રમાણે કર્યું. અને ફારૂનના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓના ટોળે ટોળા આવ્યા, અને આખા મિસર દેશમાં માખીઓના ટોળાથી દેશ હેરાન થયો. જય ઈશ્વર પિતાનું વચન છે ને, ઈશ્વરના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. બધા ધ્યાનથી સાંભળો અને લખી રાખો બધું કે ઈશ્વર શું કહેવા માગે છે. મિસર દેશની અંદર કેટલી વિપત્તિઓ આવેલી બોલે તું? 13. જશે બોલ, કેટલી વિપત્તિ આવેલી? બધા માં બોલે એટલે 10 વિપત્તિ આવી અને વારા ફરતી આવી અને મિસ્રીઓ બધા હેરાન થઈ ગયા. હવે ફરી છેલ્લા સમયની અંદર પણ હવે ફરી એ જ બધી ઘટનાઓ બનવાની છે કે જેની અંદર બધી વિપત્તિઓ આવવાની છે. અને હવે જે વિપત્તિઓ આવવાની છે એની અંદર જે ઈશ્વર કામ કરવાના છે અને હવે જે કંઈ ઘટનાઓ બનવાની છે એ ઘટનાઓ કેવી છે અને એને આ મિસર દેશની સાથે શું સંબંધ છે અને મિસર દેશમાં વસતા ઇઝરાયલી સાથે શું સંબંધ છે એ આજે આપણે સમજવાના છે. અને આ છેલ્લા દિવસોની અંદર જે કંઈ ઘટનાઓ બનવાની છે એ ઘટનાઓ એવી છે કે જે આજ સુધી કદી થઈ નથી અને એના પછી કદી થવાની પણ નથી એવી ઘટના છે. અને વાંચવા માથીનો 24મો અધ્યાય 21મી કલમ. કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી અને કદી થશે પણ નહીં. છે લખેલું છે 21મી કલમમાં કે આ એવી વિપત્તિઓ છે કે જે જગતના આરંભથી અત્યાર સુધી થઈ પણ નથી અને થશે પણ નહીં. પણ એના પછી 22મી કલમમાં શું લખેલું છે કે પસંદ કરેલાઓની ખાતર એ દાડા શું કરવામાં આવશે? ઓછા કરવામાં આવશે. એનો મતલબ એવો થયો
કે પસંદ કરેલાઓ ત્યાં છે, એ વિપત્તિમાં પસંદ કરેલાઓ છે. એટલે એવું નથી કે પસંદ કરેલાઓ નથી અને ખાલી અરખામણા લોકો ત્યાં છે, પણ પસંદ કરેલા લોકો પણ છે અને એ દિવસો ઓછા કરવામાં પસંદ કરેલાઓના માટે આવશે. હવે એનો મતલબ કે ત્યાં દુનિયામાં બધા લોકો છે, એટલે ઈશ્વરના લોકો પણ છે અને જે ઈશ્વરની પાછળ નથી ચાલતા એવા લોકો પણ ત્યાં સમાયેલા છે. હવે શું થાય છે એ દિવસોની અંદર પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 6ઠ્ઠો અધ્યાય અને 7મી અને 8મી કલમ. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે આવ. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો, તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. હવે લખ્યું જગતનો ચોથો ભાગ, દુનિયાનો ચોથો ભાગ મારી નાખવાનો અધિકાર એ લોકોને આપવામાં આવ્યો. હવે ચોથો ભાગ એટલે શું? એક રોટલી તમે લો, આ રોટલીના 4 સરખા ટુકડા કરો. કોઈ પણ વસ્તુ છે ને 100% હોય, કોઈ પણ વસ્તુ 100%થી માપવામાં આવે. હવે એ 100%માંથી ચોથો ભાગ એટલે કે 100%ના સરખા 4 ભાગ કરો, બરાબર? તો કેટલા થાય? 100ના 4 સરખા ભાગ કરે તો 25%. એટલે દુનિયામાંથી કે 25% લોકોને મારી નાખવામાં આવશે. કે 25% લોકો એટલે 125 લોકો મારી નાખવામાં આવશે. હવે 125 તો અત્યારે ભારતની વસ્તી ખબર છે કોને કેટલી છે? તો ધ્યાન રાખો, ભારતની વસ્તી છે 140 કરોડ. હવે 140 કરોડના 25% કાઢો છો કેટલા થાય? જો કાઢો 25% કેટલા થાય? એમાં શું છે, ગુણાકાર કરો. 100% એ 140 કરોડ, તો 25% કેટલા? એટલે 25 ગુણ્યા 140 કરોડ ભાગ્યા 100, 35 કરોડ 35 કરોડ થયા. હવે ખાલી વિચાર કરો કે ભારતમાંથી કેટલા મરે? 35 કરોડ લોકો મરી જાય. આ 35 કરોડમાં તમે લોકો બચવાના કે નહીં બચવાના એની શી ખાતરી? બરાબર. ભારતની વસ્તીમાંથી 140 કરોડમાંથી 35 કરોડ લોકો મરી જાય. આખી દુનિયાની વસ્તી કેટલી છે એ બી નથી ખબર. આ બધા કોમેડી વિડીયો જોવા કરતા છે ને, આ બધું જુઓ. હા, દુનિયામાં ધ્યાન રાખો કે દુનિયામાં શું થઈ રહ્યું છે. 800 કરોડની વસ્તી છે. હવે 800 કરોડના 25% કાઢો કેટલા છે? 200 કરોડ. હવે વિચાર કરો કે 800 કરોડમાંથી 200 કરોડ લોકો ગાયબ થઈ જાય, 200 કરોડ લોકો મરી જાય ટોટલ. એમાં ભારત બી આવી ગયું, બરાબર? તો છેલ્લા દિવસોમાં 2020ની અંદર કોરોનામાં ખાલી 70 લાખ લોકો મરેલા આખી દુનિયામાંથી, 70 લાખ. તોય જો આપણા દરેકના સગાઓ મરી ગયા, નજીકના. યુનિસ માસી મરી ગયા, હા, આપણા નજીકના સગા, હા, કાકા મરી ગયા, તો એ બી નજીકના સગા, બરાબર? જો 70 લાખની અંદર નજીકના સગા મરી જતા હોય તો હવે સમજો 25%. 25% એટલે સમજી લો કે આપણા ઘરમાં આપણે 6 જણને ગણો, ચલો 6 જણા 100%, બરાબર? તો 1.5 જણા મરી જાય, બરાબર? આપણે એક માનો, ચલો ઘરમાંથી 1 જણનું મૃત્યુ થઈ જાય 25%ની અંદર. તો એ છેલ્લી વિપત્તિ એવી છે કે આ શાના કારણે મળશે? તો 4 વસ્તુઓ આવશે. એમાં પહેલું છે તલવાર, બરાબર? એટલે કે લડાઈઓ. અને આ લડાઈઓ એટલે પેલી દેશ વચ્ચેની લડાઈઓ નહીં, આ દુનિયાની અંદર બધી લડાઈઓ, અને એની અંદર લોકો મરી જશે 25%. બીજું કારણ છે કે દુકાળ. પણ પ્રભુ કહે છે કે છેલ્લા દિવસોમાં હું દુકાળ નહીં પડવા દઉં, રોટલીના અન્નનો દુકાળ નહીં પડે, પ્રવચનના સાંભળવાનો દુકાળ પડશે. એટલે દુકાળ છે ને અનાજનો નહીં પડે, પરંતુ અનાજ એટલું બધું મોંઘું થઈ જશે ને કોઈ લઈ નહીં શકે, ખરીદી નહીં શકે. બાઇબલ કહે છે કે 500 ગ્રામ તમારે ખરીદવું પડે ને ઘઉં ને જવ, એવી હાલત આવશે. આ 500 ગ્રામ તમે ઘઉં અત્યારે 1 વર્ષનું આપણે ભરતા હોય અને 1 વર્ષની જગ્યા પર આપણે 500 ગ્રામ લેવાની જરૂર પડે, તો એનો મતલબ એવો થઈ ગયો કે 1 વર્ષનો અનાજનો જેટલો ભાવ હોય ને એટલામાં તો તમને ખાલી 500 ગ્રામ મળી શકે. આ 500 ગ્રામ મળી શકે એટલે એટલા પૈસા કોની પાસે હોય? કમાણી દિવસે દિવસે વધવાની જગ્યા ઓછી થશે. કેમ? એઆઈ આવી ગયું, બરાબર? એઆઈ બધાની નોકરી ખાઈ જવા લાગેલું છે. એટલે
નોકરીઓ લોકોની ઓછી થતી જશે ને ઉપરથી લોકોને કમાણી ઓછી થતી હશે અને ઉપરથી મોંઘવારી વધશે. એટલે લોકો નહીં ખરીદી શકવાને કારણે લોકો મરી જશે. હવે લોકો એમને થોડા ચૂપચાપ મરી જશે. ખાવાનું નહીં મળે તો શું કરશે? લૂંટફાટ કરશે, બહાર નીકળશે, લોકોને રસ્તામાં પકડશે અને મારશે અને લૂંટી લેશે. તો જે લોકો નીકળશે એ લોકો બી હથિયાર બંધ થઈને નીકળશે, કારણ આપણને કોઈ લૂંટી લે તો ગમે તો. એટલે પરિસ્થિતિ એટલી બધી ભયંકર હશે કે એની અંદર લોકો 25% લોકો મરી જશે. ત્રીજું કારણ છે મરકી બીમારીઓ આવશે. એવી બધી બીમારીઓ આવશે. બધા અત્યારે લોકો માનતા નથી, પણ કોરોના વખતે કોણ માનતું હતું કે કોરોના નામની બીમારી આવી? અને આવી તો કેવા બધા 70 લાખ લોકો મરી ગયા, કેવા બધા લોકડાઉન થઈ ગયા. એટલે એવું માનવાનું નથી કે આવું બધું કશું થાય નહીં. એ થશે જ થશે. અને હવે જે બીમારીઓ આવશે એમાં, અને ચોથું છે અંદર જંગલના શ્વાપદો, એટલા બધા દુષ્ટાત્માઓ. એ દુષ્ટાત્માઓ છે ને એવા બધા લોકોને હેરાન કરશે ને કે લોકોને મારી નાખશે. આજે મેં બહુ બધી જગ્યાએ ગયો આ દુષ્ટાત્માઓને કાઢવા માટે. અમદાવાદમાં એક છોકરીને વળગેલું, આ કુકીબેનના ઘરમાં જ અમે લોકો હતા. આ દુષ્ટાત્મા એવું જ કે હું અહીંથી દોડીશ અને કે પહેલાં દરવાજા છે ને જ્યુસથી એનું માથું પછાડીને અને એનું માથું ફોડી નાખીશ કે છે, અને પછી હું જઈશ કે છે. કેટલી જગ્યાએ કે છે હું તારો જીવ લેવા આવ્યો છું. આ તો ગમે તે રીતે ઈશ્વર બચાવી લે છે, પણ એ દુષ્ટાત્મા લોકોની અંદર ઘૂસશે, કોઈને ફાંસી ખવડાવી દેશે, તો કોઈને નદીમાં નાખી દેશે. તો બાળકનો બાપો નહીં કહેતો કે એને ઘણી વખત પાણીમાં નાખી દીધો છે, ઘણી વખત એને આગમાં નાખી દીધો. આ બધા દુષ્ટાત્માઓ લોકોના શરીરની અંદર ઘૂસીને કોઈને પાણીમાં નાખી દેશે, કોઈને આગમાં નાખી દેશે ને એવી રીતે ભયંકર રીતે લોકોને મારી નાખશે. આ 4 વસ્તુઓ થઈને કેટલા લોકો મરી જશે? 25% લોકો મરી જશે. 800 કરોડમાંથી વસ્તી કેટલી રહી દુનિયાની? 600 કરોડ રહી. 200 કરોડ તો મરી ગયા. હવે બીજા જે બચ્યા, બીજા જે લોકો બચ્યા, આ ભારતની વાત કરો. ભારતમાં 140 કરોડ, એમાંથી 35 કરોડ કરી નાખો તો હવે કેટલા બચ્યા? 105 કરોડ લોકો બચ્યા. 35 કરોડ લોકો તો બધા ખલાસ થઈ ગયા. હવે આટલી બધી વસ્તી ઓછી થઈ ગઈ દુનિયાની અંદર. હવે ચલો આટલા બધા લોકો મરી જાય, એ લોકોને દાટવાનું કઈ રીતે? અને એ લોકોને બાળવાના બી કઈ રીતે? કેટલા જંગલના લાકડા કાપવાના કે એ લોકોને તમે બાળી શકો? પછી પ્રકટીકરણનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 3જી અને 4થી કલમ વાંચ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. હવે જો શું થયું કે દુનિયા પરથી શાંતિ લઈ લેવામાં આવી. હવે શાંતિ લઈ લો એટલે શાંતિ લઈ લો, બધા એકબીજા લડલડ જ કરે બસ. આ લડલડ કરે એટલે જેવી તેવી રીતે નહીં, આ તો મારી જ નાખશે બધા એકબીજાને. એટલે અંદરો અંદરો બધા લડશે. કોમ અંદર લડશે, રાજ્ય અંદર લડશે, ઘરવાળા અંદર લડશે, સગાઓ અંદર લડશે ને એકબીજાને મારી નાખશે. હવે માણસ એને શું કહેવાય કે સલામત કઈ જગ્યાએ? એને પોતાના ઘરમાં બી સલામત નહીં. બાપને છોકરાને બીક લાગશે, છોકરાને બાપને બીક લાગશે કે મને મારી ના નાખે. ભાઈને ભાઈની બીક લાગશે, બહેનને બહેનની બીક લાગશે. અને અંદર એવા ઝઘડા થશે ને કે લોકો મારી નાખશે. શાંતિ જ નહીં રહે કોઈની વચ્ચે. શાંતિનો ખરો અર્થ છે એકબીજા સાથે સલાહ સંપત. એ સલાહ સંપત નહીં રહે અને એકબીજાના લોકોને મારી નાખશે. હવે કેટલા મરશે એ નથી લખ્યું. પેલા 25% તો ગયા જ, પણ આમાં કેટલા લોકો મરશે એ તો બાઇબલની અંદર લખવામાં નથી આવ્યું. હવે આવી રીતે ઘણા બધા લોકો મૃત્યુ પામશે. પછી આપણા એક પ્રકટીકરણનું પુસ્તક, તેના 8મો અધ્યાય અને તેની 8મી અને 9મી કલમ. પછી બીજા દૂતે વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. જે માણસો નથી લખ્યું, પણ સમુદ્રના બધા પ્રાણીઓ મરી ગયા 3જા ભાગમાં. ચલો એ લોકોને છોડો, એ લોકોની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. પણ વહાણનો 3જો ભાગ, તો વહાણ કંઈ પશુઓ થોડા ચલાવતા હોય, તો વહાણની અંદર તો માણસો છે ને. એ લોકોની પણ ગણતરી નથી લખી. પણ દુનિયામાં અત્યારે જેટલા બી વહાણ છે એ બધા વહાણમાંથી 3જો ભાગ એટલે 33% વહાણો નાશ પામશે. 33% નાશ પામશે તો એની અંદર જેટલા બી માણસો હશે 33% વહાણની અંદર એ બી બધા મરી જશે. પણ એ લોકોની પણ કોઈ ગણતરી બાઇબલની અંદર નથી લખી કે એ લોકો કેટલા હશે, પણ એ લોકો બી બધા મરી જશે. પછી આપણે આગળ વાંચીએ 10મી અને 11મી કલમ. પછી 3જા દૂતે વગાડ્યું, એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગ પર તથા
પાણીના જરાઓ પર પડ્યો તે તારાનું નામ કડવાદોના છે અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદોનારૂપ થયો અને તે પાણી કડવા થયા તેથી ઘણા માણસો મરણ પામ્યા. ફરી પાછા બીજા લોકો મરણ પામ્યા. કેટલા લોકો એ નથી ખબર, પણ પાણી કડવું એટલે ઝેરી પાણી થઈ ગયું. આ ઝેરી પાણી થઈ ગયું, કોઈને ખબર જ ના પડે કે અંદર ઝેર છે. અને ઝેરી પાણી પીધું એમાંથી કેટલાય લોકો મરી ગયા. હવે કેટલા લોકો મરી ગયા? 600 કરોડમાંથી કેટલા લોકો મર્યા? ભારતની અંદર જોઈએ તો આજે 140માંથી 105 કરોડ બચેલા, એમાંથી કેટલાક લોકો મરી ગયા, પણ ગણતરી નથી લખી કેટલા લોકો મરી ગયા. હવે આ બધા લોકો મરતા જાય છે. હવે એનો 9મો અધ્યાય આવ્યા, પ્રકટીકરણ 9મો અધ્યાય 17 અને 18મી કલમ. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિના જેવા રાતા તથા જાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. તો ત્રીજો ભાગ એટલે કેટલા? ત્રીજો ભાગ એટલે 33.33%. બરાબર. 100ના 3 સરખા ભાગ કરો તો 33.33 અને ત્રીજો ભાગ બને 33.34. આ રીતે સરખા ભાગ કરો. હવે 33 એટલે 100એ સમજો કમસે કમ 33 લોકો મરી ગયા. શાનાથી? તો શું લખ્યું છે કે આગ, ધુમાડો અને ગંધક, આ 3 વસ્તુ સાથે થઈ. સાથે થઈને મને શું? ધુમાડો ક્યારે થાય? એમને થોડો ધુમાડો થવાનો. આગ લાગી હોય તો ધુમાડો થાય. આગ શાનાથી લાગે? કોઈને કોઈ એવો પદાર્થ હોવો જોઈએ જે બળી શકે છે. કેરોસીન હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગમે તે. અને ગાડી પદાર્થ બી લાગે. શું છે? ગંધક. તો આ ગંધક જે છે ને એ તો બોમ્બમાં વપરાય છે, બોમ્બ બનાવવામાં વપરાય છે. આપણા જે ફટાકડા ફૂટે છે ને એ શું છે? ગંધક હોય છે. આપણે જે માચીસ સળગાય છે એમાં આગળ શું લાગેલું છે? જે બ્રાઉન, એ ગંધક હોય છે. એ ગંધકને તમે જોશથી પછાડો ને તો ફૂટે. આ ફટાકડા એ રીતે બને. એને એકદમ કોમ્પ્રેસ કરીને એને બરાબર ફિટ કરીને બાંધી દો અને પછી એને તમે સળગાવો ને એટલે એ એકદમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલે આખો બ્લાસ્ટ થાય. એટલે બ્લાસ્ટ થાય એટલે આ તો આ નાના નાના ફટાકડા છે, પણ મોટો બોમ્બ એટલે આવી રીતે જ બને. આ 4-5 તમે સુતળી બોમ્બ ભેગા કરી દો અને એની અંદર તમે છે ને એક પડીકાની અંદર બરાબર ફિટ બાંધી અને એની અંદર તમે લોખંડની કરચો નાખી દો અને પછી સળગાવો. જો ત્યાં જે બાજુ જેટલા બી છે આખી લોખંડની કરો ચારે બાજુ ફેંકાશે આ લોકોના શરીરની અંદર ઘૂસી જાય. આ તો મેં નાનકડી વાત કરી. તો આ જે પેલા મોટા બોમ્બ હોય છે ને એ બોમ્બ તો પેલા પ્લેન ઉઠાવીને લઈ જતા હોય. હવે એની અંદર કેવી સામગ્રી એ લોકોએ નાખી હોય? એ જ્યાં ફૂટે ને ત્યાંથી આ બધા લોખંડ લોકો જે અંદર ભરતા હશે ને આ તપાસ છે ને એની અંદર ઝેર નાખીને એ લોકો કરે. એટલે જ્યારે ફૂટે ને ત્યારે એની જે કરચો ચારે બાજુ ઉડે ને અમુક વિસ્તાર સુધીના લોકોની અંદર ઘૂસી જાય અને લોકો મરી જાય. ત્યાં ગાડી વાગે બી ખરું, ઘાયલ બી થાય, પ્લસ એ લોકોની અંદર ઝેર ચડે. અને હવે જે બોમ્બ બને છે એ તો પરમાણુ બોમ્બ બને છે. અને અત્યારે એ લોકોએ નક્કી કર્યું, દુનિયાના 70 શહેર નક્કી કરેલા છે. 70 શહેરના નામ લખેલા છે કે આ 70 શહેરની ઉપર પરમાણુ બોમ્બ નાખી દેવાના. આ 70 શહેરની ઉપર પરમાણુ બોમ્બ નાખો અને એનાથી બાઇબલ એવું કહે છે કે 33% લોકો મરી જાય. હવે કેટલા બચેલા ભારતમાં? 105 કરોડ. ચલો એના 33% કાઢો તો કેટલા? 34.65. મતલબ 34 કરોડ 65 લાખ લોકો બીજા મર્યા. હવે 140 કરોડમાંથી પહેલાં કેટલા મરેલા? 35 કરોડ. અને ફરી 34 કરોડ અને 65 લાખ લોકો બીજા મરી ગયા. અને આખી દુનિયામાં કેટલા બચેલા? 600 કરોડ. ચલો એ 600 કરોડમાંથી 33% કરો તો કેટલા થાય છે? 198. હવે જો 198 કરોડ બીજા એટલે આખી દુનિયામાંથી અને એમાં ભારત બી આવી ગયું. ભારતના 34.65 કરોડ બી આવી ગયા. હવે જો ભારતમાંથી માઇનસ કરો, ભારતમાં કેટલા બચેલા? 105 કરોડ. એમાંથી 34.65 કરોડ માઇનસ કરો, 34 કરોડ 65 લાખ, 70.35 કરોડ એટલે 70 કરોડ 35 લાખ લોકો બચ્યા. હતા કેટલા પહેલાં પછી? 140. લગભગ કેટલા લોકો મરી ગયા? અડધા મરી ગયા. હજુ એમાં પેલી ગણતરી નથી કે જે લોકો એકબીજા સાથે લડીને મરી ગયા, એ લોકોની તો ગણતરી નથી. પેલા લોકોની ગણતરી નથી કે જે લોકો વહાણમાં મરી ગયા, અને પેલા લોકોની પણ ગણતરી નથી કે જે લોકો ઝેરી પાણી પીને મરી ગયા. આ બધી ગણતરી કરો તો 50% લોકો મરી ગયા. તેવી રીતે 800 કરોડમાંથી કેટલા લોકો બચ્યા હોય? 600 કરોડ બચેલા. 600 કરોડમાંથી બીજા 198 કરોડ, બરાબર, એટલે 302 કરોડ બચ્યા. હા, 402 કરોડ બચ્યા.
બરાબર. એટલે એમાં બી પેલી ગણતરી તો નહીં જ ને. એટલે 2 કરોડ તો માની જ લો કે પેલામાં મરી ગયા હશે. તો ટોટલ કેટલા લોકો મરી ગયા? અડધા લોકો, એટલે કે 50% લોકો મરી ગયા. હવે 70 લાખ જો કોરોનામાં મરતા હોય અને સગાઓ મરતા હોય તો હવે વિચાર કરો કે ટોટલ કેટલા જણ મરશે? 50%. આપણા ઘરમાં કેટલા છે? 6 જણા. 6માંથી 3 જણા તો મરવું નક્કી. બધી જગ્યાએ આપણે 50% ગણો, બરાબર. એટલે કોઈ કરતાં કોઈનું ઘર બાકી નહીં રહે. કેટલાના તો આખા કુટુંબ સાફ થઈ જશે, કારણ કે ટોટલ મરશે આખી દુનિયામાંથી અડધા લોકો, એટલે 800 કરોડમાંથી 400 કરોડ લોકો મરશે. તમે વિચાર કરો, ખાલી કોરોનાની અંદર શું થતું હતું ખરું? રોજ સવારે છે ને પેપર આપણે લેતા હતા, અને પેપર લેતા ને, આજે 20,000 મરી ગયા, આજે 32,000 મરી ગયા, 33,000, અને આવ્યા રોજ ઉઠીને બૂમો પાડે. પેલા પેપરવાળાને આપણે પેપરે આપવા આવતો નહીં, પેપર જ બંધ કરાવી દીધું. હા, એટલે સુધી લોકોને અસર થઈ ગયેલી કે ખાલી પેલી એમ્બ્યુલન્સ જાય ને એનો ટું વાગતું હોય ને તો લોકોના મન પર અસર થઈ જતી હતી. તો ગવર્મેન્ટે ના પાડતી હતી કે ભાઈ અવાજ બંધ કરી દો, બરાબર. ખાલી 70 લાખ, એ બી આખી દુનિયામાં, અને તો આટલી બધી અસરો થઈ. અને કેટલા બધા સેવકો મરી ગયા, ખ્રિસ્તીઓ સેવકો મરી ગયા. હા, આ બાજુ સોનગઢ વ્યારામાંથી તો મને ફોન આવ્યો, મને કે સાહેબ અમારે ત્યાં કેમ સેવકો મરી જાય છે કે છે. સારા સેવકો મરી ગયા, જે લોકોના મોટા ચર્ચ હતા એવા લોકો બધા ત્યાં મરી ગયા. એટલે એ લોકો પણ બાકાત ના રહ્યા. તો આખા 50% લોકો મરી જાય તો એમાંથી કોણ બચશે ને કેવા લોકો બચશે? ચલો, પરમાણુ બોમ્બ જે છે ને એ કેવો હોય છે તમને લોકોને કહી દઉં કે પરમાણુ બોમ્બ એક વખત તમે નાખો ને કોઈ પણ જગ્યાએ, વર્ષો પહેલાં, મારા જન્મ પહેલાં જાપાનમાં નાખેલો છે, એની અસર આજે પણ છે. મારા જન્મ પહેલાં નાખેલો પરમાણુ બોમ્બ, એની અસર આજના ત્યાં છે. એ વખતે જાપાનમાં ઘણી વખત છોકરા જન્મે ને તો આ મોડું ચોરસ હોય, એવા છોકરા જન્મેલા ત્યાં ગાડી. બધા નહીં, પણ કેટલાના છોકરા ચોરસ જન્મેલા. હવે કંઈથી એમને પાલવવાના ને કેમ ના રાખવાના? એ જાપાનની અંદર આજે પણ એ પરમાણુ બોમ્બની અસર હજુ પણ છે. હવે આટલા વર્ષોમાં તો ટેકનોલોજી ઓર વધી ગઈ, તો હવેના જે પરમાણુ બોમ્બ હશે કેવા હશે? અત્યારે જે પરમાણુ બોમ્બ બનેલા છે, અને જો એવો પરમાણુ બોમ્બ એક કદાચ નાખવામાં આવે, સમજો કે ચલો મુંબઈમાં નાખવામાં આવે તો મુંબઈ તો આખું ખલાસ જ થઈ જવાનું, મુંબઈ નહીં બચે. પરંતુ એની પછી આપણા વડોદરાવાળાના બધાને એની અસર થશે. અને એ પરમાણુ બોમ્બના કારણે જે આગ થશે, એનો જે ધુમાડો થશે, એની જે રાખ ઉડશે ચારે બાજુ, કારણ કે બધું બળશે એટલે એ રાખ ઉડશે. એ રાખ ઉડશે ને એનાથી કમસે કમ મારા જાણવા પ્રમાણે લગભગ 7 થી 8 વર્ષ સુધી એ રાખ હવામાંથી નહીં જાય. એટલા વર્ષો રાખ જ ના જાય તો સૂરજનો અજવાળો પૃથ્વી પર નહીં આવે. અને એવું કહે છે કે લગભગ 25 વર્ષ સુધી જમીન ખેતી નહીં કરી શકે, જમીનમાં ખેતી નહીં થાય. અને એટલે તમે જુઓ ને કે એલન મસ્ક, પછી પેલો બિલ ગેટ્સ, આ લોકોએ તો બધાએ બંકર બનાવીને 25 વર્ષો અનાજ ભર્યું છે. 25 કે અમે 25 વર્ષ સુધી અંદર ઘૂસી રહીશું. એટલે એ લોકોને તો ખબર જ છે કે આ અમારા બધું કરવાનું છે અને આવું થશે. હવે ચલો માની લીધું આપણે કે જે લોકો આ અડધો જે 400 કરોડ લોકો મરી જશે, એમાં તમારો નંબર ના લાગ્યો, તમે બધા બચી ગયા. પણ બચી ગયા, તમે મોતથી બચ્યા. હજુ વિપત્તિઓ તો હજુ ચાલુ છે. હવે કેવી વિપત્તિઓ પડે છે? તો વિપત્તિ એક વાંચો તમે પ્રકટીકરણનું પુસ્તક, ત્યાં 16મો અધ્યાય અને તેની બીજી કલમ. ત્યારે પહેલાં દૂતે જેને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું, એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. તેઓને ત્રાસદાયક પીડાકારક ઘારું થયું, એટલે કે ફોડકા પડ્યા. હવે વિચાર કરો કે ફોડકા પડે, કોણ આજે બચી ગયેલા છે? એ લોકોને. મરનારા તો મરી ગયા, આ બચનારાને ફોડકા પડ્યા. બીજી વસ્તુ, મોંઘવારી બહુ વધી જશે. કેવી મોંઘવારી? જો 6ઠ્ઠો અધ્યાય, પ્રકટીકરણ પુસ્તક 6ઠ્ઠો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ. જ્યારે તેણે ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. ત્યારે મેં જોયું તો જુઓ એક કાળો ઘોડો, અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે શેર જવ,
પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. આ મોંઘવારીની વાત કરે છે કે શેર લેવું પડશે એવી મોંઘવારી, અને તેલ તો મળે જ નહીં. એટલું બધું મોંઘું હશે તેલ કે તમે ખરીદી નહીં શકો. તેલની તો વાત જ નહીં કરવાની. પેટ્રોલ હોય તોય અને આપણું આ ખાવાનું તેલ હોય તોય એ તો એટલું બધું મોંઘું થઈ શકે કે એને તો તમે ખાવાય નહીં પામો. હવે જે લોકો બચી ગયા છે એ લોકો આ પરિસ્થિતિમાં છે. પછી આપણે બીજી કલમ વાંચી ગયા કે શાંતિ ઉઠાવી લેવામાં આવેલી છે. એટલે જો બધા દુશ્મનો તો છે જ એકબીજાના અંદર, એ મારા કાપો તો ચાલુ જ છે. એવું નથી કે એક વિપત્તિ જતી રહેશે ને પછી બીજી આવશે. એક પછી એક બધી ચાલુ રહેશે. નિર્ગમનના પુસ્તકમાં શું તો એક વિપત્તિ જતી રહેતી હતી. મૂસાને બોલાવવામાં આવે, મૂસા આટલું દૂર કર ને ભાઈ, હું જવા દઈશ તારા લોકોને. એટલે પછી મૂસા વિપત્તિ દૂર કરે, પછી ના માને એટલે ફરી પાછી બીજી વિપત્તિ આવે. અહીં તો એવું કશું છે નહીં કે કોઈને બોલાવીને વિપત્તિ દૂર કરીને પછી બીજી વિપત્તિ આવે, એવું નથી. કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે અશાંતિ પણ છે પૃથ્વી પર, લોકો એકબીજાને મારે પણ છે, ઉપરથી ગુમડા પણ લોકોના ફૂટી નીકળેલા છે. આવી બધી પરિસ્થિતિ, ઉપરથી પાછી મોંઘવારી બી છે, લોકોને ખાવા નથી પણ લૂંટફાટ પણ ચાલુ છે. તો વિચાર કરો કે આ દુનિયાની પરિસ્થિતિ કેવી હશે અને દુનિયા કેવી રીતે જીવતી હશે. અને એ સમયના લોકોની પરિસ્થિતિ, જે લોકો બચી ગયા એ લોકો તો એવું કહેશે કે પેલા મરી ગયા ને એ સારા હતા, કે કમસે કમ બધું જોવા તો ના રહે. એ લોકો તો એવી વાતો કરશે કે સારું થયું. પછી વાંચો એનો 9મો અધ્યાય અંદર 5મી 6ઠ્ઠી કલમ. વળી તેઓને એવી આજ્ઞા આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહીં, પણ 5 મહિના સુધી તેમને પીડા કરે. અને વીંછું જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે, પણ તે પામશે જ નહીં. અને તેઓ મરવાની બહુ ઈચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે. શું કહે છે, એ વીંછીના ડંખ એવા હશે. આ કોઈ ખરેખર વીંછી નથી. આ તો ઉપરથી વાંચે ને તો ખબર પડે આ બધા દુષ્ટાત્માઓની જ વાત છે. લોકો એટલા બધા એનાથી હેરાન થશે, એટલા બધા પરેશાન થશે કે દુષ્ટાત્મા બીમારીઓ દ્વારા અને એવી વસ્તુઓ દ્વારા લોકોને હેરાન કરશે ને કે લોકો એવું થશે હવે મરી જઈએ. પણ કે મરણ પણ એ લોકોની પાસેથી ભાગી જશે. આજે બચી ગયા એ લોકોની વાત, એટલે મતલબ એ લોકો પોતે મરવા ચાહશે ને તોય નહીં મરે. આત્મહત્યા કરવા તો આત્મહત્યા પણ નહીં થાય. એ ભયંકર એ લોકોને આ બધા મરવા માટે તલપી રહેશે, પણ મરણ એ લોકોની પાસેથી ભાગી જશે. ને આવું 5 મહિના સુધી એ લોકોને થશે. એટલે કેવી ભયંકર હાલત એ લોકોની થશે. એટલે આ પૃથ્વી પર રહેનારાઓને તો વાત જ નહીં કે કેવી હાલત થશે. પછી વાંચો પ્રકટીકરણ તેનો 16મો અધ્યાય અને તેની 3જી કલમ, 3જી છોડો, ચલો 4થી ને 5મી વાંચો. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે, હે પવિત્ર, તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે. કારણ કે તેઓએ તારા સંતોનું લોહી તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ એ માટે લાયક છે. હવે જો બધું પાણી લોહી થઈ ગયું, પીવાનું પાણી. એટલે ઝરણા એટલા નદી આપણે જે બોર કરે છે ને એ નીચે બી ઝરણા જ હોય. ત્યાંથી લઈને બધું જ પાણી, પોરપરસનું પાણી, નદીનું પાણી, દરિયાનું પાણી, બધું લોહી બની ગયું. કોઈ જગ્યાએ પાણી જ નથી. પીવાનું શું? લોકોને તરસો લાગશે, લોહી કેમ ના પીશે? પાછું પેલું બધું ચાલુ જ છે, એકબીજાને મારા કાપો ચાલુ છે, અશાંતિ ચાલુ છે, ગુમડા ફૂટી નીકળે જે બી ચાલુ છે તો બધું ચાલુ જ છે. લોકોના ઘરમાંથી કેટલા બધા લોકો મરી ગયા છે, અડધોઅડધ લોકો મરી ગયા છે, એનું પણ દુઃખ છે. અને ઉપરથી પાણી પીવાનું નથી મળતું. કેવી પરિસ્થિતિ આ દુનિયાની થશે. જે લોકો બચી ગયેલા છે તો એવું જ કહેશે કે જે મરી ગયા લોકો સારા હતા. પછી આગળ વાંચો તેની 8મી કલમ અને 9મી કલમ. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા, અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો નહીં. હા, હવે વિશ્વાસ લાગ્યો કે શું થયું કે સૂરજને એવી શક્તિ આપવામાં આવી કે ગરમીથી લોકોને મારી નાખે. તાપમાન વધી ગયું. અત્યારે જ આપણા ઘરની જ વાત કરીએ, પંખા આગળ બધા ઊંચા નીચે થઈ. હમણાં સહેજ લાઇટ ગઈ, તરત આમ જોયું ઉપર કે પંખો કઈ ગયો. તો એ વખતે તો પંખો તો ચાલે જ નહીં, એસી બી નહીં ચાલે. 60-65 ડિગ્રી તાપમાન હશે, માણસો જીવશે કેમ ના? કઈ રીતે જીવવાનું? ગરમી એટલી બધી વધી જશે કે લોકો મરી જશે. પછી એની 10મી કલમ વાંચો. પછી પાંચમાએ પોતાનું પ્યાલું સાપદના રાજાસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો, અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી. બધા ગાંડા થઈ ગયા અંધકારના કારણે. અંદર થઈ ગયો, લોકો ગાંડા થઈ ગયા અને લોકો પોતે જ પોતાની જીભને ચાવવા લાગ્યા. આ વિચાર કરો કે કેવી પરિસ્થિતિ. એટલે આ બધી વિપત્તિઓ જે છે ને,
જે નિર્ગમનમાં આવી એને લગતી જેવા ટાઈપની જ બધી વિપત્તિઓ છે, પણ પેલી વિપત્તિઓ હલકી હતી, આ વિપત્તિઓ ભારે છે. પેલી વિપત્તિ ખાલી મિસર દેશની અંદર હતી, આ આખી દુનિયાની અંદર છે. પેલી એક વિપત્તિ આવતી હતી, એ જતી હતી, પછી બીજી આવતી હતી, આગળ એક પછી બધી વિપત્તિઓ ચાલુ જ છે. હવે શું છે કે દુનિયાના મોટા ભાગના લોકો એક જ વસ્તુ કે આપણું રેપ્ચર થઈ જશે, આપણે ઉઠાઈ જઈશું, આ બધી વિપત્તિઓથી આપણને લેવા દેવા નથી. સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે આ બાઇબલ ફક્ત વિશ્વાસીઓ માટે લખવામાં આવે છે, અને વિશ્વાસીઓ બી જો બાઇબલ ના વાંચતા હોય તો અવિશ્વાસીઓ વાંચવાના છે. તો જે વાંચવાના છે એ લોકો માટે પ્રભુ લખે શું કામ? એટલા લખેલું છે કોના માટે? વિશ્વાસીઓ માટે લખેલું છે. તો વિશ્વાસીઓ માટે કેમ લખ્યું? કારણ કે વિશ્વાસીઓને અસર કરે છે. કેમ વિશ્વાસીઓને અસર કરે છે? પ્રકટીકરણનું પુસ્તક 9મો અધ્યાય અને તેને 1 થી 4 કલમ વાંચો. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે એમ એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાને કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો, અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા, અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા, અને પૃથ્વી પરના વિછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. જે માણસોને કપાળ પર દેવની મુદ્રા નથી એ લોકોને હેરાન કરો, એ લોકોને પરેશાન કરો. તેનો દેવની મુદ્રાવાળા બધા ત્યાં છે, કોઈ ઉઠાઈ લેવામાં નથી આવ્યું. આ લોકો બધા ત્યાં છે જ, દેવની મુદ્રાવાળા. એ લોકો આ વિપત્તિની અંદર છે જ છે. જો એ લોકો દેવની મુદ્રાવાળા ત્યાં ના હોત તો પ્રભુ આવું કહેતા જ નહીં કે ભાઈ તમે ખાલી પેલા લોકોને હેરાન. ભાઈ તો પેલા જ લોકો છે ને, પછી લખવાની ક્યાં જરૂર છે? અહીંયા આપણે એવું કહીએ કે ફક્ત સ્ત્રીઓને આપવામાં આવે તો એનો બધો પુરુષ ત્યાં હાજર છે. પુરુષો ના હોય તો એવું કહેવામાં આવે કે ભાઈ સ્ત્રીઓને બી આપો, પણ બેઉ જણ છે એટલે ગાડી લખવામાં આવે કે તમે કોને હેરાન કરો? તો કે ખાલી એ લોકોને જ કે જે લોકોની પાસે દેવની મુદ્રા નથી. એનો દેવની મુદ્રાવાળા છે એ લોકોને તમે ના હેરાન કરશો, એ લોકોને તમારે કશું કરવાની જરૂર નથી. એટલે કોઈ રેપ્ચર થયું નથી અને કોઈને ઉઠાઈ લેવામાં આવ્યા નથી. આ વિપત્તિ કાળમાં બધા લોકો છે જ. પછી 16મા અધ્યાયની બીજી કલમ વાંચો. ત્યારે પહેલા દૂતે જેને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું, એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. તો કે જો ફોડકા કોને નીકળ્યા, ઘારું કોને થયું? તો કે જે લોકોએ સ્વાપદની છાપ લીધેલી, એનો મતલબ ઈશ્વરી છાપ લીધેલા લોકો છે. ત્યારે તો આવું લખવા માંડે તો એવું ના લખે બધાને જ ઘારું થયું કે બધા એના જ લોકો છે. એનો મતલબ કે ઈશ્વરના લોકો ત્યાં છે, ઈશ્વરની મોહરવાળા, ઈશ્વરની મુદ્રાવાળા લોકો ત્યાં છે. એટલે એવું નથી કે રેપ્ચર થઈ ગયું. આ 1830ની અંદર ઇલ્યુમિનાટીવાળાએ એ જમાનાના પાસ્ટરોને પૈસા આપીને આ શિક્ષણ બદલી નાખ્યું કે તમે લોકોને આવું શીખવાડો કે ઈશ્વર પહેલાં લોકોને ઉઠાઈ લેશે. એટલે આજના તો બધા એમની પાછળ જ ચાલી નીકળેલા છે કે હા આપણને ઉઠાઈ લેવામાં આવશે, આપણને ઉઠાઈ લેવા. આખા બાઇબલમાં આવી કોઈ કલમ જ નથી કે જેમાં એવું કહેવામાં આવ્યું કે પ્રભુ ઈસુ પહેલાં આવશે અને એમના લોકોને ઉઠાઈ જશે. એટલે કોઈને ઉઠાવવામાં નથી. આ બધા ઈશ્વરના લોકો આ વિપત્તિની અંદર છે અને છે જ. એક પાસ્ટરે એવું શીખવાડ્યું કે નૂહને ઉઠાઈ લેવામાં આવે, પછી વિપત્તિ આવી. નૂહને ઉઠાઈ લેવામાં નહોતા, એ પાણી પર જ હતા પણ સેફ જગ્યા પર હતા. પછી કે લોતને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો, એટલે કે આપણને પહેલાં ઉઠાઈ લેવામાં આવશે. લોતને કાઢી નથી મૂકવામાં, લોતને સેફ જગ્યા પર મૂકવામાં આવે. પછી આ તો પૃથ્વી પર જ. એવું નથી કે લોકો વિપત્તિથી દૂર છે, પણ વિપત્તિ લોકોને અસર નથી કરતી. એ રીતે ઈશ્વરે લોકોને સાચવીને રાખ્યા છે, પણ વિપત્તિમાં નથી એ વસ્તુ બિલકુલ નથી. પછી વાંચો પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય 7મી કલમ. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જો આ ખ્રિસ્ત વિરુદ્ધની વાત કરી, એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું હતું કે પવિત્ર લોકો સાથે લડે. તો પવિત્ર લોકો હોવા જોઈએ તો લડે. એ લોકોની પર વિજય બી પ્રાપ્ત કરે, એ લોકોને મારી બી નાખશે. એટલે ખ્રિસ્ત વિરુદ્ધના લોકોને પ્રભુના લોકોને મારી નાખશે એવું સામર્થ્ય પણ એને આપવામાં આવ્યું. એક જણ જોડે મારી ચર્ચા થઈ તો કે આ તો કે અમુક પવિત્રો બચી ગયેલા ને એની વાત છે. મેં કહું પવિત્ર લોકો બચી કેમ ના ગયા? ઈશ્વર પક્ષપાત કર્યો કે અમુક લોકોને ઉઠાઈ લીધા ને અમુક લોકોને બાકી રાખ્યા? તો કે ના, જે લોકોને ઉઠાઈ લીધા ને તો એના પછી શું છે કે જે લોકો કાચા પાકા લોકો હતા ને, જે લોકો રહી ગયા, તો એ લોકો વિચાર કરે આપણે તો રહી ગયા એટલે લોકો પછી પ્રભુમાં ચાલવા લાગ્યા. અને જ્યારે તમે ચારે બાજુની શાંતિ છે ત્યારે તમે પ્રભુમાં નથી ચાલી શકતા તો વિપત્તિમાં તમે શું ચાલી શકવાના? જ્યારે શાંતિ હોય ત્યારે તમે ના ચાલી શકો તો વિપત્તિમાં કોણ ચાલી શકો? કોઈ નથી ચાલી શકવાનું. એટલે વાર્તા જ ખોટી. મેં કહું સારું, તમે જે કહો છો બાઇબલમાં લખ્યું કે પ્રભુએ અમુક લોકોને ઉઠાવી લીધા અને અમુક લોકો બચી ગયા.
એવું છે જ નહીં. એટલે આવું કશું છે નહીં કે ઈશ્વરે વિપત્તિ કાળ પહેલાં એમના લોકોને ઉઠાવી લીધા અને એમ લોકોને પર તકલીફ ના પડવા દીધી. બીજું શું, પાઉલને જોવા જઈએ તો પાઉલ કહે છે હું પ્રેરિત છું કે છે, તમારા બધા કરતાં મારી સતાવણી વધારે થઈ શકે છે. મને અસંખ્ય વખત મને જેલમાં નાખવામાં આવેલો છે કે છે, મને સૂટીઓનો માર મારવામાં આવેલો છે કે છે, મારી પર કે પથ્થર મારવામાં આવે, મારું વાણ તૂટી ગયું છે, આ બધી મને વિપત્તિઓ પડે એટલે હું ઈશ્વરનો સેવક છું કે છે. તો એમના તલવારથી એમની ગરદન કાપી નાખવામાં આવેલી, યાકૂબની ગરદન કાપી નાખવામાં આવી, પિત્તરને વધસ્તંભ પર ચડવામાં આવેલો. કોઈ પણ સેવક એવો નથી કે જે વિપત્તિ વગર મરી ગયો હોય. તો એના કરતાં આજના બધા સેવકો બધા એટલા સારા કે ઈશ્વરે લોકોને વિપત્તિ જ ના પડવા દે ને ઉપર ખેંચી લે. આ વસ્તુમાં જ દમ નથી. અને બીજો તિમોથી 3 અધ્યાય 12મી કલમ કાઢો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સઘળા પર સતાવણી થશે જ. થેસાલોનિકી પછી આવે બીજો તિમોથી 3 અધ્યાય 12મી કલમ. ત્રણ ને બાર. ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સગડા પર સતાવણી થશે જ બરાબર. જે લોકો ભક્તિભાવથી ઈશ્વર પાસે ચાલવા માંગે છે એ લોકોની સતાવણી થશે જ. બહાર તેને લખેલું છે. એટલે સતાવણી વગર કોઈનું ઉપર જવું એ શક્ય જ નથી. વિપત્તિ કાળમાં જ્યાં આગળ કોઈનું ઉપર જવું છે એ વસ્તુ બની જ નથી શકતી. એ થશે જ થશે. પછી પ્રકટીકરણનું પુસ્તક તેના 7મો અધ્યાય એમાં 13 અને 14મી કલમ. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું કે જેઓએ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું કે મારા મુરબ્બી, તમે જાણો છો. તેણે મને કહ્યું કે જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાના રક્તમાં ઉજળા કર્યા. હા, આ જ્યારે બધા લોકો સ્વર્ગમાં પહોંચી ગયા ત્યારની વાત છે. તો કે સ્વર્ગમાં પહોંચેલા બધા શ્વેત વસ્ત્રવાળા જ્યારે યુહાન જુએ છે ત્યારે એને પૂછે છે કે આ બધા કોણ છે? યુહાન કે મને શું ખબર, ભાઈ તમે જ કહો. તો આ લોકો ક્યાંથી આવ્યા છે? મોટી વિપત્તિમાંથી. એટલે વિપત્તિ કાળને ક્રોસ કર્યા આગળ કોઈ માણસ મરી ગયો અને ઉપર ગયો વસ્તુ અલગ છે. બાકી કોઈ એવું કહે કે ભાઈ એની પહેલાં પ્રભુના લોકોને ઉઠાવી લેશે તો વાત સ્વતંત્ર ખોટી. બધા વિપત્તિ કાળમાંથી જેટલા પણ પાસે જીવન છે એ લોકો પસાર થવાનું છે. એ ગમે એટલો જોરદાર સેવક હોય તો પણ વિપત્તિ કાળ એના માટે છે અને છે જ. અને વિપત્તિ કાળ એ જ એક એવી બાબત છે કે જે માણસને ચકાસશે કે આ માણસ યોગ્ય છે કે નહીં સ્વર્ગમાં જવા માટે. કારણ કે સ્વર્ગમાં છે ને કચરો નથી ભેગો કરવાનો. ભલે પ્રભુએ લોતની પત્નીને કાઢી પણ ગઈ ના ગઈ, એક પલટીને જોયું એટલે રહી ગઈ. એટલે સ્વર્ગમાં તો કચરો ઈશ્વર ભેગો કરવા માગતા જ નથી. ત્યાં તો બધા એકદમ યોગ્ય હોય ને એવા જ લોકોને ઈશ્વર સ્વર્ગમાં લેવા માગે છે ગમે તેવાને. એટલે વિપત્તિ કાળ તો લોકોને ચકાસશે કે કોણ કેવું જીવન જીવે છે અને વિપત્તિ કાળને તો કોણ કેવો છે એ સમજ પડી જશે. કારણ કે એક બાજુ ખ્રિસ્ત વિરોધી કહેશે મારી છાપ છે, એક બાજુ પ્રભુ ઈસુની છાપ છે. તમે કોના છો? તમારે બેમાંથી એકને તો પસંદ કરવો જ પડશે. એ તમે જેના છો તમે એની છાપ લઈને બેઠા હશો. તમે પ્રભુના છો તો પ્રભુની છાપ લઈને બેઠા હશો. શેતાનના હશો તો ખ્રિસ્ત વિરોધીની છાપ લઈને બેઠા છો. પણ માથા પર છાપ તો વાગી જોઈએ ને કે મારા લોકો, એ લોકોને પ્રભુ લેશે. અને જે લોકો એ સમય એવું કહેશે કે ભાઈ આ છાપ હટાવો, લાય ભાઈ તારી મને છાપ આપ, અમે લેવડ દેવડ તો કરી નથી શકતા, તારી છાપ મને આપી દે, તો પછી ઈશ્વરમાંથી હટીને પેલામાં જતો રહેશે. પણ ત્યારે જ ખબર પડે કે કોઈ ટકી શકે છે કે નથી ટકી શકતું. આટલી બધી મોંઘવારીઓ હોય, ખાવાનું ના મળતું, લોકોને ફોડકા નહીં કરતા, ઘરના લોકો મરી જતા હોય. બાઇબલની અંદર વાંચો જ્યારે મુલાકાત મંડપની અંદર મૂસા ઊભા રહેલા, મુલાકાત મંડપની અંદર હારૂન ઊભા રહેલા, અને મુલાકાત મંડપની અંદર હારૂનના 2 છોકરાઓ ઊભા રહેલા. અને લોકો પારકો અગ્નિ ચડાવે છે અને ઈશ્વરની આગ આવીને બંનેને બાળીને ભસ્મ કરે છે. અને એકદમ મૂસા હારૂન રડતો નહીં, દુઃખી થતો નહીં, કશું જ કરતો નહીં. કારણ કે ઈશ્વરની હાજરીમાં દુઃખી નહીં થવાનું. એ 2 મરી ગયા તો લોકોના પાપને કારણે મર્યા. તો ભલે સગો બાપ ઊભો છે, એણે ખુશ થવાનું કે મારો છોકરો મરી ગયો, સારું થયું. એના કામ ખોટા હતા ને ઈશ્વરને મારી નાખ્યું, સારું થયું. એવું રાખવાનું બાપે. કયો બાપ એવો હોય કે આ રીતે રહે? અને એ સમયે બધાના ઘરમાંથી મરણ થયેલું ત્યારે કોની તાકાત છે કે એવું કહી શકે હા ભાઈ ઈશ્વરે જે કર્યું છે સારું કર્યું છે, નહોતો માનતો તો ભલે મર્યો. પણ એવી જ રીતે રહેવું પડશે. અને મૂસા યાદ દેવડાવે છે કે જો કેમ કે એ દુઃખી થાત ને રડત ને તો હારૂન પણ મરી જાત કે મેં ખોટું કર્યું છે, તારા છોકરાએ ખોટું નથી કર્યું એટલે તો મેં માર્યા. એટલે બહુ ભયંકર બાબત છે કે
આ છેલ્લા સમયની જે વિપત્તિઓ છે એની અંદર ટકી પણ રહેવાનું છે અને ઈશ્વરના લોકો પણ ત્યાં છે અને શૈતાનના લોકો પણ ત્યાં છે અને ગમે તેવી પરિસ્થિતિને ઈશ્વર તમે જ મહાન છો, ઈશ્વર તમે જ મારા દેવ છો, એ વસ્તુની ખાતરી રાખવાની છે। જેમ અયુબ કહે છે એને આટલી બધી તકલીફ પડે છે ત્યારે કહે છે કે શું હું કહે છે કે પાપ કરું કે છે, આમાં હું પાપ નહીં કરવાનો કહે છે, ભલે જે ઈશ્વરે મને આપ્યું કોઈ વાંધો નહીં, નાગો આવે છે નાગો પાછો જતો રહીશ પણ મને કોઈ વાંધો નથી। કેટલી બધી મિલકત હતી એને બધી એક જ દિવસમાં લૂંટાઈ જાય છે અને છોકરાઓ મરી જાય છે પણ એક જ દેવે જે કર્યું તે સારું કર્યું એમ આવી તાકાત એ સમયમાં હોવી જોઈએ। બાકી જે નાની નાની વાતમાં આમ તેમ થઈ જાય ને એ ત્યાં સ્વર્ગની અંદર ઘૂસી નથી શકવાના। એટલે પ્રભુના લોકો ત્યાં છે। અને બીજો થેસલોનિકી તેનો બીજો અધ્યાય અને તેની 1, 2, 3 કલમ વાંચો। હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાવો નહીં। કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતાં પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે। અહીં બહુ સ્પષ્ટ લખી નાખ્યું છે। આ કલમ એટલી જોરદાર છે કે જે લોકો વિપત્તિ પહેલાં કે એન્ટીક્રાઇસ્ટ પહેલાં જે લોકો રેપ્ચરની વાત કરે છે ને એ લોકોના મોઢા જ બંધ કરી દે। એકદમ સ્પષ્ટ લખ્યું। પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે ને આપણે એમની પાસે ભેગા થવાનું છે, આપણે ત્યાં જવાનું છે, પણ કે તમે કશાથી પણ કે છે પોતાની જાતને કે તમે ચલિત ના થાવ, એટલે કે આમ તેમ ના થતા કે છે। કારણ કે છે કે અમારા પત્રથી તમને અમારા પત્ર એટલે એ કયું ખોટું લખવાના છે પણ એમના પત્રથી પણ લોકોને ખોટું શીખવાડવામાં આવશે। એટલે કે અમારા પત્રથી બી ચલિત ના થતા કે છે, કોઈની વાતોથી ભરમાતા નહીં કે જ્યાં એ દિવસ ત્યાં સુધી નહીં આવે એમ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી પાપનો પુરુષ અને વિનાશનો પુત્ર એ પ્રગટ નહીં થાય। પણ એની પહેલાં ત્યાં આગળ એક શબ્દ લખે ધર્મ ત્યાગ થશે। અમારે જ્યાં જોડે વાત થઈ તો કે ધર્મ ત્યાગ એટલે શું કહે છે, તમે બોલો તો કે ધર્મ ત્યાગ એટલે છે ને કે ઈશ્વરના લોકો જે બધા ધાર્મિક લોકો છે ને બધાને ઉઠાવી લેવામાં આવશે કે છે, એટલે ધર્મ ત્યાગ થશે। મેં એમને વાંચીને દેખાડ્યું, મેં કોઈ ધર્મ ત્યાગ એ નથી પણ ઈશ્વર ધર્મ એટલે બાઇબલની અંદર ધર્મ ત્યાગ, ધર્મ એટલે આજ્ઞા પાલન, લોકો આજ્ઞાઓ પાળવાનું બંધ કરતા જશે। અને પછી મેં એમને ઇંગ્લિશમાં વાંચીને દેખાડ્યું, જો ઇંગ્લિશમાં વાંચો, એમને હિન્દી વાંચે આ વાંચો જો તો ખબર પડે તમને। અને ત્યારે એમના મનમાં એ ખબર પડી કે હા એ સમય એવો હશે કે લોકો પ્રભુને છોડતા જશે, લોકો ત્રાસ પામીને પ્રભુને છોડશે, છોડો આમાં નથી ચાલુ। અને પાપનો પુરુષ અને વિનાશનો પુત્ર એટલે ખ્રિસ્ત વિરોધી માટેના શબ્દો છે એ પ્રગટ થશે। એની પહેલાં પ્રભુ નહીં આવે એવું સ્પષ્ટ આ જગ્યા પર લખી નાખેલું છે। એટલે એન્ટીક્રાઇસ્ટની પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂલથી પણ નથી આવવાના, આ છે જ નહીં। માથીની સુવાર્તા તમે વાંચો એનો 24મો અધ્યાય વાંચો। આ 24મા અધ્યાયમાં પહેલી ને બીજી કલમમાં એ લોકો યરુશાલેમમાં ફરતા હતા। યરુશાલેમમાં ફરતા હતા તો શિષ્યો તો પહેલાં યાદ કાઢીશ નહીં, હું બોલતો હોય ને ત્યારે ખાલી મારી બાજુ ધ્યાન રાખો। તો એ લોકો પેલું ચર્ચ જોઈને બહુ ખુશ થયા છે, ઓ પ્રભુ જુઓ ને કેટલું બાંધકામ કેટલું જોરદાર છે। અને પ્રભુ ધીરે કહે છે એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે કે જે પાડી નાખવામાં નહીં આવે। એ શિષ્યો બધા શાંત કે આપણે આટલું સરસ સરસ દેખાડે છે અને આ માણસો પાડી નાખવાની વાત કરે છે, સિરિયસ છે, ગંભીર છે, બધા ચૂપ થઈ ગયા। પણ ખબર પડી ગઈ કે પ્રભુ શું કયા દિવસની વાત કરે છે, અંતિમ દિવસની વાત કરે છે। એટલે બધા ચૂપચાપ રહ્યા ને પછી જ્યારે જૈતુન નામના પહાડ પર બધા એકલા હતા ત્યારે પ્રભુને પૂછ્યું શિષ્ય કે પ્રભુ તમારો આવવાનો સમય અને જગતના અંતનો સમય કયો છે? અને એક કલમ વાંચી નાખવા માથી 24 અને 3જી કલમ ખાલી। પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો, તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે અને તારા આવવાનો તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહે। તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? એવું નથી પૂછતા તારા આવવાની નિશાનીઓ અલગથી બતાવો અને જગતના અંતની નિશાની અલગથી બતાવો, બે એક જ વસ્તુ છે। પ્રભુ ઈસુનું આવું એ જ જગતનો અંત છે। અને પ્રભુ ઈસુ પછી બધું દેખાડ્યું, એમાં બી પ્રભુ ઈસુ નથી કહ્યું જો ભાઈ મારા આ વખતે આટલું આટલું થશે અને જગતના અંત વખતે આટલું આટલું થશે। આ બે એક જ ઘટના છે। જે દિવસે પ્રભુ ઈસુ આવશે એ દિવસે આ જગતનો અંત થઈ જશે। એટલે આ બે ઘટના એક જ છે। પછી તમે 3જી કલમથી લઈને છેક 14મી કલમ સુધી વાંચો, ત્યાં ખ્રિસ્ત વિરોધીની પહેલાં જેટલી બધી વિપત્તિઓ આવવાની છે બધી લખેલી છે કે રાજ્ય રાજ્યની વિરુદ્ધ, પ્રજા પ્રજાની વિરુદ્ધ થશે, લડાઈઓ થશે, બીમારીઓ ફેલાશે, ખ્રિસ્ત વિરોધીની પહેલાં એ બધું લખેલું છે। અને કે જે કોઈ અંત સુધી ટકશે તે તરણ પામશે। આટલામાં 14મી કલમ પૂરી થાય। પછી 15મી કલમમાં લખેલું છે કે તમે ઉજ્જળની અમંગળપણાની નિશાની કહે છે, જેના વિશે દાનિયેલ પ્રબોધકે કીધું છે। એટલે ખ્રિસ્ત વિરોધીની વાત કરે છે। હવે ખ્રિસ્ત વિરોધીની વાત પણ આ બેની વચ્ચે એવું નથી લખ્યું હું એની પહેલાં આવી જઈશ અને મારા લોકોને લઈ જઈશ, સીધી વાત કરી હમણાં આગળ
અને આગળ વાત કરે છે ને ખ્રિસ્ત વિરોધીની વાત કરે છે. ખ્રિસ્ત વિરોધીની વાત કરતાં છેક 28મી કલમમાં આવે છે ત્યાં સુધી બધી ખ્રિસ્ત વિરોધીના સમયનું જે કંઈ થવાનું છે એ બધું લખેલું છે. લોકો આવીને તમને કહેશે પ્રભુ આ જગ્યા પર ના જતા, ફલાણી જગ્યા પર ના જતા. અને પછી એની 29મી કલમ વાંચો, 29, 30 અને 31. અને તે દહાડાઓની વિપત્તિ પછી સુરત તરત અંધકારરૂપ થઈ જશે. હવે કે છે તે દહાડાઓની વિપત્તિ પછી, એનો બધા વિપત્તિઓ પતી ગઈ, ખ્રિસ્ત વિરોધી આવી ગયો, એનું રાજ્ય પૂરું થયું, એનો છેલ્લો દિવસ છે. એ છેલ્લા દિવસની વાત કરે છે કે દહાડાઓની વિપત્તિ પછી. હા, વાત ફરીથી. અને તે દહાડાઓની વિપત્તિ પછી સુરત તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશના પરાક્રમો હલાવાશે. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે. અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. આ થયું રેપ્ચર. એના પસંદ કરેલાનો સ્વર્ગદૂત ઉઠાય ને તે વાદળામાં લઈ. હવે રેપ્ચર થયું. ક્યારે થયું? ખ્રિસ્ત વિરોધીની પહેલેની વિપત્તિઓ પતી ગઈ, ખ્રિસ્ત વિરોધી આવે એના પછીની વિપત્તિઓ પતી ગઈ, અને ત્યાર પછી લખવામાં આવ્યું છે આ વિપત્તિઓ પછી આ પ્રભુ ઈસુ આવ્યા, પછી આ રેપ્ચર થયું. હવે શું થશે? રેપ્ચર કઈ રીતે થશે? તો 1 થેસલોનિકી તેનો 4થો અધ્યાય 13મી કલમથી વાંચ્યું. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે તમે ખેદ ન કરો. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. જે લોકો પ્રભુમાં મરી ગયેલા છે એમના બીજા આગમન વખતે, જે લોકો દેવમાં મરી ગયેલા છે એ લોકોને પ્રભુ પાછા લાવશે. એટલે પ્રભુ જ્યારે આવશે ને ત્યારે એ આવશે, એની સાથે સ્વર્ગદૂતો આવશે, રણશિંગડાનો અવાજ આવશે, અગ્નિની જ્વાળાઓમાં આવશે. અને જેટલા લોકો મરી ગયેલા છે પ્રભુમાં એ બધાના આત્માઓને પણ લઈને આવશે. પછી એ બધા આત્માઓ કઈ જશે? એ બધા આત્મા પોતપોતાની કબરોમાં જશે, અને કબરોમાંથી એક નવું શરીર ધારણ કરીને લોકો બધા બહાર નીકળશે. વાંચો, આગળ લખેલું છે બધું. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું. તેઓની સાથે વાદળામાં તણાઈશું. એટલે પ્રભુ બધા આત્માઓને લઈને આવશે, બધા આત્માને પોતપોતાની કબર મૂકશે, ત્યાંથી એ લોકો નવું શરીર ધારણ કરશે. અને એ સમયે પાવર કે આપણામાંના જેટલા જીવતા રહેનારા છે, જે લોકો બચી ગયા હશે પ્રભુના લોકો આ બધે વિપત્તિ કાળમાં, એ લોકો બધાનું રૂપાંતર થઈ જશે. અને એ રૂપાંતરિત થયેલા લોકો અને પેલા લોકો આ બેઉ સાથે કે છે. રેપ્ચર બેઉનું સાથે છે. આ બંને લોકો સાથે ઉપર પ્રભુની પાસે ખેંચી જશે. પછી 1 કોરિન્થી તેના 15મો અધ્યાય અને તેની 51 અને 52મી કલમ. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશિંગડું વાગતા જ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિંગડું વાગશે અને મૂયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. હા, અહીં પણ લખેલું છે મૂયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. આ બે ઘટના સાથે જ છે, અલગ અલગ નથી. અને આ બંનેનું સાથે રેપ્ચર થઈ જશે ને બધા ઉપર જશે. પણ એની પહેલાં એન્ટીક્રાઇસ્ટનું રાજ્ય એ પૂરું થયું છે, એનો છેલ્લો દિવસ છે, ત્યારે આ ઘટના એ બધી બની રહી છે. પછી પ્રકટીકરણ તેનો 20મો અધ્યાય અને તેની 4થી કલમ. પછી મેં રાજ્યાસનો જોયા, અને તેઓ ઉપર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહેદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો, તથા જેઓ શાપતની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. હવે જો કેવા લોકો જીવતા થયા? તો કે જે લોકોના માથા પ્રભુ ઈસુના વચનને લીધે અને એમની સાક્ષીને લીધે કાપી નાખવામાં આવ્યા હતા એવા લોકો, અને જે લોકોએ સ્વાપદની મૂર્તિની પૂજા નહોતી કરી, એની છાપ નહોતી લીધી, એવા લોકોને જોયા, એ લોકો જીવતા થયા. એનો મતલબ શેતાનના રાજ્યની અંદર ઈશ્વરના લોકો હતા, જે લોકો મજબૂતાઈથી ઈશ્વરને પકડી રાખ્યા અને શેતાનની મૂર્તિની પૂજા નહોતી કરી. એટલે રેપ્ચર એના પછી થયું,
પછી બધા લોકો જીવતા થયા, એની પહેલાં કોઈ જીવતું નથી થયું. એટલે આ વસ્તુ જે છે એ સદંતર ખોટી છે. આવું રેપ્ચર છે, પણ ખ્રિસ્ત વિરોધીના રાજ્યના છેલ્લા દિવસ જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે એની પહેલાં આવું કશું છે નહીં. પરંતુ લોકોને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે પ્રભુ શું કામ લોકોને દુઃખ પડવા દે. પરંતુ બાઇબલમાં તો સ્પષ્ટ કહ્યું, જેને એ પુત્ર તરીકે અંગીકાર કરે છે ને એને કોરડા મરાવે છે. એટલે પ્રભુ જેને પ્રેમ કરે છે એને શિક્ષા બી આપે છે, જેને પુત્ર ગણે છે એને કોરડા પણ મરાવે છે. કારણ કે પુત્ર કોરડા ખાય ને અને પછી પણ કહે ને મારો બાપ સહારો, તો જ ખબર પડે કે સાચો પુત્ર. બાકી છોકરાને આપણે આટલું ના આપીએ અને પછી કહે કે મારો બાપ આમ કે તેમ, એટલે છોકરો જ નહીં સમજી લેવાનું, એનામાં લાયકાત જ નથી છોકરાની. પણ જે માણસ બાપનો કોરડા પણ ખાય અને કોરડા ખાઈને પણ કે આ જ મારા બાપ, કેમ કે ભલે મને કોરડો મારે પણ મને યોગ્ય રસ્તા પર ચલાવે, એક સાચો પુત્ર. એટલે ઈશ્વર ગમે તેવા લોકોને નથી લેવાના. આના માટે જ એ બધા જેટલા બી સેવકો છે બધાને દુઃખ પડેલું જ છે. એટલે વિપત્તિ કાળની અંદર ઈશ્વર આ લોકો છે એની પહેલાં કોઈ રેપ્ચર થતું નથી. હવે આ લોકો બધા એના પછી ઉપર ખેંચે છે. પણ પ્રશ્નો તો એ છે કે કેટલા લોકો મરી ગયા? લગભગ 400 કરોડ લોકો મરી ગયા, અડધી વસ્તી ઓછી થઈ ગઈ. એના પછી જે લોકો જીવતા રહ્યા એ લોકોની પર ઘણી બધી વિપત્તિઓ આવી ગઈ. પ્રશ્ન એ છે કે આવામાં જીવવાનું કેવી રીતે? અને 400 કરોડમાં આપણું નામ ના હોય એના માટે આપણે શું કરવાનું? ના મરવામાં નામ હોવું જોઈએ, ના આ વિપત્તિ કાળની અંદર જે કંઈ તકલીફો પડે છે એ તકલીફમાં આપણું નામ ના હોવું જોઈએ. એના માટે શું કરવાનું? અને વાંચો પ્રકટીકરણનું પુસ્તક, તેનો 9મો અધ્યાય, અને ફરીને એકવાર વાંચો 1 થી 4 કલમ. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે એમ એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાને કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા, અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા. અને પૃથ્વી પરના વિછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. શું કે જે લોકોના કપાળ પર દેવની મુદ્રા નથી એ લોકોને જ હેરાન કરો, બાકી કોઈને નહીં. એટલે જો પેલા 400 કરોડમાં મરનારામાં આપણી સંખ્યા ના ગણાવી હોય કે આપણે એમ ના મરવું હોય, કેમ કે બધા મરનારા નરકમાં જવાના છે, અને ના મરવું હોય તો આપણી પાસે શું જોઈએ? દેવની મુદ્રા જોઈએ. દેવની મુદ્રા એટલે પવિત્ર આત્મા. એ પવિત્ર આત્માથી આપણે ભરેલા હોય ને તો જ 400 કરોડ જે લોકો જે મરવાના છે, જે પહેલાં લોકો મરવાના છે ભારતમાંથી, જે આપણે વાંચ્યું 35 કરોડ અને ફરી 34.65 લાખ લોકો, એ બધામાં આપણો નંબર ના લગાડવો હોય તો પવિત્ર આત્માથી ભરેલો આપણો હોવું જોઈએ. તો મરનારામાં આપણો ચાન્સ નહીં. એના પર જેટલી બી વિપત્તિઓ પડશે તો ખરેખર પ્રભુના લોકો માટે નથી, પણ પ્રભુના લોકો ઊંચકાઈ નથી ગયા, છે ત્યાંના ત્યાં જ. અને એ લોકોને એવી આજ્ઞા આપવામાં આવે કે જ્યાં પ્રભુની મોહર દેખાય ને એ લોકોને તો કશું જ નહીં કરવાનું. એટલે જેટલી બી બીમારીઓ આવશે, લોકોને ફોડકા નીકળશે, પાણીનું લોહી થઈ જશે, કે જે બધું થાય એ થવા દો. પરંતુ જો તમારી પાસે ઈશ્વરનો આત્મા છે, પવિત્ર આત્મા છે, તો એ બધી વિપત્તિઓ તમને નહીં અસર કરી શકે. માણસને પ્રભુના લોકોને એક જ જણ મારી શકશે, અને એ છે ખ્રિસ્ત વિરોધી. બસ કે તું પ્રભુનું નામ લે છે, ચાલ આને મારી નાખો. બાકી કોઈ બીમારી, કોઈ વિપત્તિ, આ સંસારની કોઈ તકલીફો એને નહીં હેરાન કરી શકે. એ તો જોશે આની અંદર પવિત્ર આત્મા છે, આનાથી દૂર ભાગો. જેમ આપણે નિર્ગમનનું પુસ્તક વાંચ્યું, આ નિર્ગમનના પુસ્તકને જે 10 વિપત્તિઓ આવી, તો આપણે શું વાંચેલું? નિર્ગમનનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. પ્રભુ શું કીધું છે? વાંચો એની 22મી કલમ. અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે તેને હું એવી રીતે અલાહીદો રાખીશ કે તેમાં માખીઓના ટોળા આવે નહીં, એ માટે કે તું જાણે કે પૃથ્વી મધ્ય હું યહોવા છું. પ્રભુ શું કહે છે? મારા લોકો અને તારા લોકોની વચ્ચે આ ભેદ રાખીશ. જેટલું બી થશે એમાં આ ભેદ દેખાઈ આવશે. જે ખરેખર ઈશ્વરના લોકો હશે એ લોકોને ઈશ્વર કશું જ નહીં થવા દે, અને જે ઈશ્વરના લોકો નથી એ બધાની હાલત ખરાબ થશે. અને અત્યારે જેટલા બી એવું કહે છે ને કે ભાઈ રેપ્ચર છે, ખ્રિસ્ત વિરોધીની પહેલાં, એ બધા સમય મરવાના. કેમ? એ લોકો એના માટે તૈયાર જ ન થાય. એ લોકો તો અમે તો ઉઠાઈ જ લેવાના છે. અને દર વર્ષે સપ્ટેમ્બર મહિના આવે અને ઇઝરાયલમાં રણશિંગડાનું પર્વ આવે એટલે દર વખતે વાતો ઉડાવે, રેપ્ચર થઈ જશે, રેપ્ચર થઈ જશે, રેપ્ચર થઈ જશે. અને કેટલાય લોકો રાહ જુએ. આ વખતે તમારી જ બહેનપણી કેરોલ, બરાબર, એના ઘરની અંદર એણે ધમ પછાડા કરી નાખ્યા સપ્ટેમ્બર મહિનાની અંદર કે ભાઈ રેપ્ચર થશે, રેપ્ચર થશે, રેપ્ચર થશે. એના ઘરવાળા બધા તૈયાર હતા. અને એટલે સુધી કે એ લોકોની બારણા એ લોકો છે ને પુઠ્ઠા લગાડીને બંધ કરી દીધું.
એટલા બધા લોકો તૈયાર હતા. જે દિવસે ખબર પેલી બહુ વીજળીઓ થતી ને કડાકા થતા ગભરાઈને આ પેલા ઘરમાં નીચે ઉતરી આવેલા. ત્યારે એ લોકો છે ને એના ઘરના ઘણા બધા બાઇબલ વાંચવા બેસી ગયેલા. રેપ્ચર થયું, રેપ્ચર થવાનું છે, રેપ્ચર થવાનું. કેમ કે એની જે ફોઈ છે એની ફોઈએ મને ઈશ્વરનું દર્શન થયું છે, મને ઈશ્વર આ દેખાડ તે દેખાડ અને પરફેક્ટ ફોટા બતાવે, દોરીને એને બતાવેલું કે આવું થયું છે. અને એવું કશું જ થયું નહીં. અઢાર વર્ષે આવું થાય ને એટલે અમુક વિશ્વાસીઓનો વિશ્વાસ ઉડી જાય. કાં તો રેપ્ચર થતું નથી. એટલે ઘણા લોકોનો વિશ્વાસ એમાં ડગી જશે. અને જે લોકો આવું બધું માને છે અને જ્યારે રેપ્ચર નહીં થાય વિપત્તિ કાળ આવશે ત્યારે તે લોકો પડી જ ભાગશે. આપણે તો આવું માનતા હતા ને આવું તો થયું નહીં, એનો મતલબ બાઇબલ ખોટું. બાઇબલ થોડું ખોટું, તમે નથી સમજ્યા. અને એ સમય પાછું ઓરિજિનલ બાઇબલ તો ગાયબ થઈ જશે. કેમ કે વચ્ચેનો દુકાળ હશે એટલે કોઈની પાસે ઓરિજિનલ બાઇબલ બી નહીં હોય. અને કોઈ ગમે તેની પાસે શીખવા જશે, કોઈને શીખવાડવાનું નથી. એટલે પરિસ્થિતિ બહુ ભયંકર હશે ને. એટલે જે લોકો આ જૂઠની અંદર ચાલે છે એ લોકો તો બધા નાશમાં જ જવાના. કારણ કે એ લોકો વિપત્તિ કાળ માટે તૈયાર જ નથી. પણ જે લોકોને તૈયાર ખબર છે મારા આગમાંથી પસાર થવાનું છે તો આગ માટે તૈયાર થઈ જાય. એવા કપડાં પહેરી લઈને આગમાંથી પેલી બહાર નીકળી જાય. કહેવાનો મતલબ કે તમને ખબર હોય કે વિપત્તિ આવવાની છે તો તમે વિપત્તિમાંથી બચવા માટે કશું કરશો. પણ જેને એવું છે કે ભાઈ વિપત્તિ આવવાની જ નથી તો બિંદાસ જ બેસી રહેશે ને, ઓ કહેવા તો આપણે તો પ્રભુ લે જ જવાના છે, આપણને પ્રભુ લે જ જવાના છે. એટલે આ બધા વચનોથી આપણને ખબર પડે છે કે પ્રભુ એમના લોકોને તો અલગ જ રાખશે. અલગ રાખશે એટલે આ પૃથ્વી પર જ અલગ રાખશે. પરંતુ ઈશ્વર એમના લોકોની પર કોઈ પણ વિપત્તિ નહીં આવે દે. પણ આ બધા લોકો આપણે જોઈશું તો ખરા જ. હવે જુઓ એટલે કેવી બીક લાગે. માખો ઉડતી હોય એક વાત છે કે ત્યારે તો માખો નથી આવવાની, પણ જ્યારે ગોસેન દેશ મિસર દેશની અંદર માખું ઉડતી હશે, એનો ઘણો અવાજ આ લોકોને સંભળાતો હશે તો ગભરાય તો ખરા ને કે અમારા ઘરમાં તો નહીં આવે, અમારા ઘરમાં તો નહીં આવે. દેડકા હાલ અમારા ઘરમાં તો નહીં આવે, અમારા ઘરમાં તો નહીં આવે. એટલે ગભરે તો રહેવાનું થાય જ. પણ એ સમયે વિશ્વાસ એટલો બધો મજબૂત હોવો જોઈએ કે એની અંદર આપણે ટકી શકીએ ને. એના માટે અત્યારથી આ બધું કરવાનું છે. હવે તમને લોકોને તો ઉઠવા 10 વાગે જોઈએ. તમે લોકો મોબાઈલ લઈને ટાઈમ એટલો વેસ્ટ કરો છો. એ જે ટાઈમ વેસ્ટ તમે કરો છો ને એ ટોટલી શૈતાની કૃત્ય છે અને તમારા બચવાના કોઈ ચિહ્ન દેખાતા નથી. આટલું સીધું અને સ્પષ્ટ માની લેજો કે ઈશ્વરે સૂરજ બનાવ્યો, ઈશ્વરે ચંદ્ર બનાવ્યો, ઈશ્વરે તારા બનાવ્યા. અને આ સમય જે છે ને ઈશ્વરનો છે. તમે રોજની 1 મિનિટ બરબાદ કરો ને એટલે વર્ષની 365 મિનિટ થઈ. તમારે જવાબ આપવો જ પડે. તમે આટલી મિનિટ બરબાદ કરો, તમે દિવસની 1 મિનિટ થોડી બરબાદ કરો છો. બસ મોબાઈલ લઈને બેસી રહેવાનું રાતના 12, 1 વાગ્યા સુધી. અને સવારે 10, 11 વાગે ઉઠવાનું. મન ફાવે તમારે નાસ્તો કરવાનો, મન ફાવે તમારે ખાવાનું. કોઈ તમારા ચાન્સ જ નથી કે તમે લોકો સ્વર્ગમાં પહોંચી શકો. એના માટે એક જ વસ્તુ કે પવિત્ર આત્મા જોઈએ. પવિત્ર આત્મા જોઈએ ને એ માણસ કદી પણ પોતાનો ટાઈમ વેસ્ટ ના કરે. તારી મા મને તે બોલી ગઈ કે ભાઈ મારા માટે સમય નથી કાઢતા, મને ખખડાઈ નાખી. એ વાત જ ના કરે કે તારા માટે સમય હોય. છેલ્લો સમય જેટલા થોડા ઘણા લોકોને બચાવી શકું મારા પાસે ભાગ દોડ જ કરવાની. આવો એટલે કે મોબાઈલ લઈને બેસી જાઓ છો, તમે શૂટિંગ કરવા બેસો, વિડીયો બનાવો, મિટિંગમાં ભાગી જાઓ. પણ મારું કામ જ આ છે, મને ઈશ્વર એના માટે તેડેલો છે. જ્યારે આ બધું બંધ થઈ જશે ક્રિસમસ પછી મારે કેવું કરવાનું? પછી તમારા ઘરમાં જ બૈરી છોકરાને લઈને બેસી રહેવાનું છે. પછી તો એના જ માટે સમય છે. પણ અત્યારે તો મારે દોડવાનો સમય છે. એટલે અત્યારે તો મારે કરવાનું છે. પણ જે લોકો ટાઈમ વેસ્ટ કરે છે ને એનો પણ જવાબ આપવો પડશે. કેટલા બધા લોકો વિડીયો જુએ, ભાઈ આ માણસ આવો, આ માણસ પેલો, ફલાણો વચન ખોટું. પણ આપણે તો વિડીયો જોઈને આટલો સમય બરબાદ જ કરી નાખ્યો. એના કરતાં બહેતર છે કે વિડીયો જોયા કરતાં આપણે બાઇબલ જ ના વાંચીએ. તો બાઇબલની અંદરથી કદી ખોટું બહાર ઉભરીને નથી આવવાનું. બાઇબલની અંદર હંમેશા સાચું આવવાનું. મારા મોબાઈલની હિસ્ટ્રી તમે ચેક કરો કદી પણ કે ક્યારે મેં કયો વિડીયો જોયો છે. પણ વિડીયો તમને જોવા નહીં મળે. અને મળશે તો ખાલી મારા પોતાનો જ વિડીયો મળશે. અને પણ એટલા માટે કે મારે એની અંદરથી મેસેજ પેલો કોપી કરીને મારા આગળ મોકલવાનો હોય. એટલે મારો વિડીયો એથી બી તમને 2-5 સેકન્ડ ચાલેલો ખાલી દેખાશે કે મારો વિડીયો મારે થોડો જોવાનો છે. પણ મારા મોબાઈલની હિસ્ટ્રીમાં તમને કોઈ વિડીયો ના મળે. જોતો જ જોવાનું નહીં. મગજ મારી જ નહીં. શું કામ ફાલતું લોકો? બીજા લોકો મને જુએ, હું શું કામ લોકોને જોઉં? આપણામાં એ શક્તિઓ છે, આપણામાં એ તાકાતો હોય છે. કોઈની પાછળ આપણે શું ચાલવાનું? આ તો દુનિયાવાળા જે કરે છે તમારે કરવા જોઈએ. પહોળા પેન્ટ જ હતા અને પહોળા પેન્ટ પહેરવાનું મન થાય. સ્કિન ટાઈટ આવે તો સ્કિન ટાઈટ પહેરવાનું મન થાય. બૂટ આવા તો આવા પહેરવાનું મન થાય. પેલો આવું ચાલે આપણે આવું ચાલે. એટલે લોકોને જોઈને શું થાય? આપણામાં તાકાત કે આપણને જોઈને લોકો અનુકરણ કરે. પાવર કહે છે કે મારું અનુકરણ. લોકોને જોઈને શું ચાલવાનું? એ લોકો ગયેલા ગુજરેલા માણસો છે.
આપણ જોને લોકો ચલાવે કે મારે આના જેવું બનવું છે, એવું આપણું જીવન હોવું જોઈએ. અનેક વસ્તુ સમજી લો. લોકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 5મી 6ઠ્ઠી કલમ વાંચો. વળી જે કોઈ ઘરમાં તમે પેશો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાઓ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. શું કહે છે ઈશ્વર એમના સેવકો? તમે જે ઘરમાં જાઓ ઘરના શું કહો કે શાંતિ થાઓ, પણ તમારે કહે થોડી શાંતિ આવવાની છે, એવું કહે છે પ્રભુ. સેવકોને કહે છે ખરા જાઓ જઈને તો એવું કહે શાંતિ થાઓ, પણ તમારા જવા શાંતિ નહીં આવે. જો કોઈ ત્યાં શાંતિનો પુત્ર હશે તો તમારી શાંતિ એને મળશે, બાકી નહીં મળે. આજે માણસના જીવનમાં શાંતિ ના હોય એટલે સમજી લો કે ભૂલ મારી છે, કે મારા જીવનમાં કેમ શાંતિ નથી. એ સામેવાળો પાત્ર ગમે તેવું હોય, સામેવાળો ગમે તેને હેરાન કરતો હોય, પણ પ્રભુ કેમ સામેવાળા નથી જોતા? કારણ કે તમારા ઠેકાણા નથી. આજે હું યોગ્ય રીતે ચાલીશ, હું શાંતિ મારીશ તો સામેવાળા પાત્રને પ્રભુ ઠેકાણા ચાલ આને હેરાન નહીં કરવાનું. શું કામ આને હેરાન? મારો છોકરો છે, મારી છોકરી છે. પ્રભુ કહે છે મારા લોકોને જે હેરાન કરે છે મારી આંખમાં આંગળી નાખે છે. માણસના જીવનમાં એક જ પોતે સુધરી જાય ને એટલે એની જોડે બધા સુધરી જ જાય. બસ આપણે બીજાનો આ કરે, પેલું આમ કરે, પેલું તેમ કરે તો કશું જ નથી થવાનું. પ્રભુ કે તમે શાંતિના પુત્ર તો તમને શાંતિ મળશે, પણ તમે જ ના હોય તો તમને શાંતિ શું મળે? શાંતિ જો તો સીધી સાદી વસ્તુ છે. તમે શાંતિના બાળકો બનો. પેલો તમને કોણ હળી કરી જાય છે એનાથી આપણને કોઈ મતલબ. હળી કરવા આવ્યો કેમ એટલે એનો વાંક નથી, પણ પ્રભુને રોક્યો કેમ નહીં? કારણ કે તમે શાંતિના પુત્ર નથી. શાંતિ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના પુત્ર, એટલે એમની આજ્ઞા પાડે એ લોકો. ઈશ્વરની આજ્ઞા પાડો તો બધું આપણા જીવનમાં સારું છે, અને અત્યારથી પાડશો તો આ સમયની અંદર તમે ટકી શકશો. બાકી ખાલી બોલવાથી કે ભાઈ અમે બચી જવાના, અમે બચી જવાના, એ તો કોઈ વસ્તુ નથી. કે અમારા મા બાપ સારા છે એટલે અમે બચીશું, એ રીતે પણ બચવાના નથી. અને બોટણીમાં રહેવાથી પણ બચાતું નથી. ખોટી વાતો કરવાથી પણ બચાતું નથી. મોટી મોટી વાતો કરવાથી પણ બચાતું નથી. છેલ્લે આમ કરી નાખ્યું તેમ કરો તો બચાતું નથી. એ તમારે જુવાનીના જોશમાંથી બહાર આવવાની જરૂરત છે. એ સમજતો જ ને કે અમારામાં આમાં આમ કરીશું ને અમે તેમ કરીશું. અમે લોકો એ જ ઉંમરમાંથી બહાર આવ્યા છે. કોઈનાથી કશું તૂટતું નથી અને કશું થતું નથી. હા, જ્યારે પગ જમીન પર આવે ત્યારે ખબર પડે છે કે શું આમાં લેવા જેવું નથી. લહેર પાપ બાપાના પૈસાથી થાય, બાકી તમે પોતે જાઓ જેને કમાવા માટે જાઓ. જો તમને 10,000 બી કોઈ આપે તો કોઈ પૂછવાનું નથી તમને. તમારા સગાઓની પાસે જાઓ ને અડીને સગાઓ પાસે જાઓ, મારા ભાઈઓ બહેનો પાસે જાઓ અને બિંદુના ભાઈઓ બહેનો પાસે જાઓ. જો કોણ તમને કેટલું રાખે છે, કશું થવાનું નથી. ટેટણીઓ બધી બંધ કરી દેવાની, અને જે ઈશ્વર કહે છે ને ઈશ્વરના માર્ગમાં સીધા સીધા ચાલો. અને મા બાપનું માન સન્માન રાખો ને ઈશ્વરનું માન સન્માન રાખો. રોજ સવારે ઉઠીને બાઇબલ વાંચો ને મોબાઈલને તોડી ફોડીને ફેંકી દો, એને કોઈ કામના નથી. એમાં તમારું જીવન નથી. હા, મોબાઈલ આ ઘરની અંદર ખાલી બીનું કે સીબુની જરૂર છે, એ છે. તમારા બહેને તો કોઈ જરૂરત નથી મોબાઈલની. એ બી આ લોકોને ખાલી કામ પૂરતું, બાકીનો સમય જે વાપરે છે એ લોકો ભૂંડું જ કરે છે. એને કોઈ જરૂર નથી મોબાઈલની. જેટલો સમય છે બસ ફોન આવે જાય બહુ થઈ ગયું, એનાથી વધારે કશું જરૂર. વર્ષો પહેલાં અમે લોકો નાના હતા, અમારે પાસે કોઈ મોબાઈલ નથી, જીવતા હતા જ ને અમે મોબાઈલ વગર, ઇન્ટરનેટ વગર જીવતા હતા. કંઈ અમને કશું ખોટ નથી પડતી કે અગવડ નથી પડતી એનાથી. પણ આ બધામાંથી બહાર નીકળો કે બચો. હા, ઈશ્વરના લોહીમાં ઢંકાઈ રહ્યું ને ઈશ્વરની આજ્ઞા પાડી એ બહુ જરૂર છે. આના માટે બધી બાબતો છોડી અને ઈશ્વર પોતાના અને બીજા લોકોની વચ્ચે ભેદ રાખે છે. પણ ઈશ્વરના છોકરા એટલે ઈશ્વર કહી શકે આ મારા છોકરા છે. એટલે આજે પેલું હાવ કાદવમાં પડેલું ને કાળું હોય છોકરું, કયું મા બાપ કે મારું છોકરું છે? ઈશ્વર બી ગમે ત્યાં ગંદા લોકો ના કે ભાઈ મારું છોકરું છે. હા, એટલે પોતાની સાથે ધ્યાન રાખો ને યોગ્ય રીતે ચાલો કે બચી જાય. જો પ્રાર્થના કરી.